વાહ લોકોએ ચીમલી મૂકી, તમે જુઓ કેટલો ધુમાડો યાર્ડમાં આવે. ચીમલીમાં ધુવાણો નીકળતો જ નથી. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે. મિત્રો થોડા દિવસ પહેલા જ અહીંયા માર્કેટિંગની બાજુમાં જ પ્રદૂષણ ફેલાતું હતું અને ધુમાડો થતો હતો. ત્યારે કોઈ હાથ નથી જયેલું, કોઈ રાજકારણી નહીં કે કોઈ અધિકારીઓ નહીં, આ મજૂરોનું કોઈ સામું જોવા વાળું કોઈ હતું નહીં. ત્યારે મજૂરોએ મને ફોન કરી અને બોલાવેલ કે અમારે પ્રદૂષણ ફેલાય છે, ભાટી ટીવી ભાટીભાઈ તમે અહીંયા આવો અને તમે વિડીયો બનાવો. એ પછી શું થયું એ આપણે એમની ભાઈ પાસેથી જાણીએ. શું થયું ભાઈ પછી તમારે? અમે ઓછામાં ઓછા 1 મહિના ઉપર રજૂઆત દીધી યાર્ડમાં કે પ્રદૂષણ તમે બંધ કરાવો, પણ કોઈ અધિકારી જવાબ દેતું નતું, ઓફિસની બહારે આવતું નતું. અમે મજૂરને ચક્કર ચડી જતા એવો પ્રદૂષણ ફેલાતું હતું. એના હિસાબે મજૂર હાવ કંટાળી જ ગયા હતા, આમ છેલ્લી ઘડીએ વહી ગયા હતા. હવે એના માટે કે આ લોકો અમારો કઈક આનો અધિકાર નિર્ણય દે, અમને કઈક ન્યાય તો દેવો જોઈએ ને. ગરીબ માણસનું કોણ સાંભળે? કોઈ અમારું સાંભળ્યું, કોઈ સાંભળ્યું ને ભાટીભાઈ ના હિસાબે અમે જો અહીંયા ઉભા રહી ગયા. હા, બંધ થઈ ગયું. અત્યારે બંધ થઈ ગયું. આટલી કારખાનું હાવ બંધ કરી દીધું. તમે શું કહો છો? ભાટી ટીવી આજે વિડીયો ઉતાર્યો, ભાગરૂપે અમને ન્યાય મળ્યો. ન્યાય મળ્યો હોય તો ભાટી ટીવી ના આધીન મળ્યો. ભાતીભાઈ સાથ સહકાર આપણે ખૂબ મજૂરને આપ્યો છે, બધાને યાર્ડ વાળાને બધાને. એના હિસાબે આ પ્રદૂષણ અટકી ગયું છે અને સાવ બંધ થઈ ગયું છે. ખૂબ આભાર ભાતીભાઈ નો માની છે અમે. ભાતીભાઈ ખૂબ આભાર તમારો. એમને પણ રાજકારણી કોઈ એવો બંધ થાય ના નહોતું. ભાતીભાઈ બંધ થઈ ગયું. રાજકારણી સાંભળજો તમે. હા, તમે કોઈ હાથ નથી જાયલો ત્યારે ભાટી એને હાથ જાયલો છે. સમજ્યા કે વાંકાનેર ની અંદર માં કોઈ પણ પ્રશ્ન થાય છે ત્યારે ભાટી એને જીવના જોખમે પણ એમના વિડીયો ઉતારી અને એના જે કામ કરે છે. સાચી વાત? હા, ખૂબ સાચી વાત ભાટીભાઈ. ખૂબ આભાર તમારો અમે માને છે. યાર્ડ તરફથી બધાને વેપારી ને દલાલ ને મજૂર ને બહુ પ્રદૂષણ હતું, એ બંધ થઈ ગયું છે આજ ભાટીભાઈ તમારા હિસાબે. ખૂબ આભાર તમારો માને છે. થેન્ક યુ. તમે બહુ વિડીયો ઉતારીને બધું જનતાને દેખાડ્યું એટલે બહુ તમારો બહુ આભાર થયો. નકર અમારો કોઈ માને જ નહીં આ લોકો. અને તમે આવ્યો તમારો ખૂબ આભાર. એમને પણ તો બંધ થયું કે નહીં? બધું બંધ થઈ ગયું. બંધ થાય જ. મિત્રો સત્ય જે હશે ને અહીંયા હરેક માણસને ઝૂકવું જોશે. જ્યારે સાચા માણસની આ જે લડાઈ છે એ લડાઈની અંદરમાં ભાટી એને સહયોગ આપ્યો છે ત્યારે આ એમનો વિજય થયો છે. અમારો કોઈ વિજય નથી. અમે તો ફક્ત કામ કર્યું છે કે સાચા માણસને સાચો ન્યાય મળવો જોઈએ અને ન્યાય મળ્યો છે એનો આ ભાટી ટીવીને પણ અમને ગૌરવ છે. અને જે કારખાનેદાર જે છે એમને પણ જે બંધ કર્યું છે તો એનો પણ અમે આભાર માનીએ છીએ.